સ્થાન ગ્રહણ કરજો। જેટલા ઉભા છો એને વિનંતી। લક્ષ્મણદાસજી મહારાજ કોઈ પણ કાર્યક્રમ લઈને ઉભો કરે, રાજસ્થાન હોય, પંજાબ હોય, ગુજરાત હોય, હરિયાણા હોય, એમ કે ફલાણા જગ્યાએ મારે આ કાર્યક્રમ કરવાનો છે, તો માતાજી એમ કે હા બરાબર છે। આવું એક સુંદર મજાનું જોડું આપણી વચ્ચે અહીંયા બિરાજમાન છે, તો આપણે એમને બીજું કોઈ તો ભેટ કરી શકીએ એમ નથી, પણ તાળીઓના ગડગડાટથી વધાવી લેજો મિત્રો। કારણ કે ભલે એક ગ્રસ્ત માણસ છે, પણ એક સંત કરતા પણ વિશેષ જીવન જીવી રહ્યો છે। માણસને આપણે છે ને આપણી મોટામાં મોટી ખામી એ છે, માણસને ગયા પછી ઓળખીએ છીએ। જયસિંહબાજી આપણી વચ્ચે હતા ને ત્યાર સુધી કોઈ ઓળખ્યા જ નહીં। બધા એમ કહેતા કે હા ભાઈ છે બરાબર, તો ગયા પછી બધા કે બાવજી હતા, બાવજી હતા, પણ આ બાવજી આપણી વચ્ચે છે અને અત્યારે હાજર છે અને માતાજી પણ છે, એટલે આપણે એમને ઓળખવાના છે। અત્રે આજનો આ શુભ પ્રસંગ એમના થકી અને માતાજી થકી થયેલ છે, એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। એ ભગવાનને પ્રાર્થના પણ કરું છું કે ભગવાન આવા તમારી પાસે અનેક કાર્યો કરાવતા રહે, એ જ અભ્યર્થના સાથે જય સિયારામ। ખૂબ ખૂબ આભાર। કાર્યક્રમના દોરને